નગર વિસ્તારમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર ખાતે પક્ષના કાર્યકર્તાઓ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 132મો મન કી બાત એપિસોડ સાંભળ્યો હતો। આ કાર્યક્રમ માત્ર રેડિયો સંબોધન પૂરતો મર્યાદિત ન રહેતો ભાજપના સંગઠન પર્વ તરીકે ઉભરી આવ્યો હતો। કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ અત્યંત સાદગીપૂર્વક તમામ કાર્યકરો સાથે બેસીને ટિફિન બેઠકમાં પણ ભાગ લીધો હતો। સૌ કાર્યકર્તાઓ પોતપોતાના ઘરેથી લાવેલું ભોજન એકબીજા સાથે વહેંચીને જમ્યા હતા, જેનો મુખ્ય હેતુ પક્ષમાં આંતરિક એકતા અને સ્નેહ વધારવાનો હતો। આ તકે મુખ્યમંત્રીએ કાર્યકરોને આગામી ચૂંટણીઓ માટે સજ્જ થવા હાકલ કરી હતી અને મતદારો સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું। મેમનગર ખાતે યોજાયેલા આ સંવાદ અને એકતાનો કાર્યક્રમ આગામી ચૂંટણીઓમાં ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। અમદાવાદમાં આવેલા મેમનગર વિસ્તારની અંદર ખાસ કરીને પ્રધાનમંત્રી દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હાજરી આપી હતી અને મન કી બાત જે છે તે વોર્ડ પ્રમુખ તેમજ જે તમામ કાર્યકર્તાઓ સાથે જે છે અહીંયા પ્રધાનમંત્રીની જે મન કી બાત હતી તે સાંભળી હતી। ત્યારબાદ વાત કરવા જઈએ તો હાલ જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે છે ટિફિન વોર્ડ બેઠક જે છે તેનું આયોજન કર્યું હતું, એટલે કે જે વોર્ડની અંદર તમામ કાર્યકર્તાઓ છે તે તમામ કાર્યકર્તાઓ સાથે જે છે બેસીને ટિફિન જમવાનું જે છે આજે જે છે શરૂઆત કરી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે જે છે બધા કાર્યકર્તાઓ સાથે બેસીને જે છે ભોજન જમી રહ્યા છે। આ સિવાય પણ જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ જે ટિફિન બેઠક છે એની અંદર હાજર રહ્યા અને તમામ કાર્યકર્તાઓ સાથે જે છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે તમામ કાર્યકર્તાઓ સાથે જે છે ટિફિન જે છે તે જમી રહ્યા છે અને ખાસ કરીને આ જે ટિફિન જમી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર એકતા અને જે છે અખંડિતતા જળવાઈ રહે અને પાર્ટી જે છે તે સતત કાર્યકર્તાઓ સાથે મળીને સારું કાર્ય કરતી રહે તે માટે પણ જે છે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે આ ટિફિન બેઠક જે છે એ ટિફિન બેઠકનો બસ એક જ ઉદ્દેશ્ય છે કે કાર્યકર્તા જે છે હળે મળીને સારી રીતે કાર્ય કરે। કેમેરામેન બિપિન અમીન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24 અમદાવાદ। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કેન્દ્રમાં પ્રધાનમંત્રી સેવક તરીકેનો જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ આવે છે। આજે જોગાનું જોગ 125મો મન કી બાતનો કાર્યક્રમ છે। એમાં સમગ્ર ગુજરાતના અમારા સંગઠનની વ્યવસ્થા પ્રમાણે દરેક મંડળોમાં મન કી બાત ટિફિન બેઠક કે સાથ આ કાર્યક્રમનું આયોજન છે। આજે થલતેજ વોર્ડના મૂળ રહેવાસી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આ મન કી બાતના કાર્યક્રમને સાંભળવા જોવા માટે આખા ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી, માનનીય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી, માનનીય રત્નાકરજી, એ રીતે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના મંત્રીગણના સૌ સભ્યો, સંગઠનના પ્રદેશના સૌ પદાધિકારીઓ પોતપોતાનું જ્યાં નિવાસ છે ત્યાં મન કી બાતનો કાર્યક્રમ સાંભળવા માટેનું આ આયોજન થયેલું।